આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે ડીપનેક બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ બેક પાર્ટ નંબર 4 વિશે સમજીશું, જેમાં આપણે મેઇન ચેસ્ટ લાઇનથી પણ ડીપનેક બનાવવાનું હોય તો કઈ રીતે પ્રોસેસ કરવાની છે તે સમજીએ. બેઝિક બેક પાર્ટ કપાઈ ગયા પછી તેના પ્રમાણે સેમ શોલ્ડર ફોલ્ડિંગ માટે અલગથી એક અસ્તર કટિંગ કરી લેવાનું છે. તેમાં દરેક પ્રકારના માર્કિંગ કરીને ઉપર રાખી દેવાનું છે. તો અહીં શોલ્ડરની તરફથી 1 ઇંચ અને એક્રોસ મેજરથી પણ 1 ઇંચ આપણે કટિંગ કરવાનું છે. અહીંથી 1 ઇંચ કટિંગ કરીશું તો ઉપરથી પણ આપણે 1 ઇંચ કટિંગ કરવાનું રહેશે. સૌપ્રથમ મેઇન ચેસ્ટ લાઇનનું માર્ક કરી દઈએ અને અહીં નીચેથી જોઈએ તો આપણે 2.5 ઇંચ નીચેનો બેક પાર્ટ રેડી રાખવો છે, એ રીતે બનાવવો છે. તો અહીંયા માર્ક કરી દેવાનું છે અને તે પછી બેક પાર્ટના ટક્સ પોઈન્ટથી 1.5 ઇંચ અંદરની તરફ એક માર્ક કરી દેવાનું છે અને અહીં ઉપરની તરફથી 1 ઇંચ માઇનસ કરવાનો માર્ક, એક્રોસ મેજર તરફથી 1 ઇંચ માઇનસ કરવાનો માર્ક કરીને આર્મ કર્વ સ્કેલથી આ રીતે શેપનું માર્ક કરવાનું છે. અને અહીં શોલ્ડરની તરફથી આ રીતે 1 ઇંચ માઇનસ કરવાનું છે. બેઝિક બેક પાર્ટમાં શોલ્ડરની તરફ 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખેલું હતું, તે આની અંદર જ ઇન્ક્લુડેડ થઈ ગયેલું છે. હવે અહીં ઓરિજિનલ બેક પાર્ટનું જે માપ છે, અહીં આર્મહોલનું કટિંગ કરવાનું માર્ક 7.5 ઇંચ છે. તો અહીંથી માપતા 7.5 ઇંચ છે કે નહીં તે ચેક કરીને જ પછી ફાઇનલ કટિંગ કરવાનું છે. આ રીતે માપતા અહીં 7.5 ઇંચ જ રેડી છે. જો વધઘટ હોય તો અહીંથી તમારે શેપમાં ફેરફાર કરવાનો રહેશે. આટલી પ્રોસેસ થયા પછી અહીંથી આપણે આ બંને બેક પાર્ટને કટિંગ કરી લેવાના છે. હવે અહીં શોલ્ડર આપણે 2.5 ઇંચ રેડી રાખવું છે. તમારે 2 ઇંચ રેડી રાખવું હોય, 1.5 ઇંચ કે 1 ઇંચ જેટલું પણ રેડી રાખવું હોય તે પ્રમાણે તમે બનાવી શકો છો. 1/2 ઇંચ રેડી રાખવું હોય તો પણ બનાવી શકો છો. 0.25 અને 1 પોઈન્ટ માર્જિન માર્ક કરીને અહીં શોલ્ડર 2.5 ઇંચ રેડી રાખવાનું છે. તો તે જ માર્ક કરવાનું છે, સિલાઈ માટે અલગથી માર્ક નથી કરવાનું. હવે ટક્સ પોઈન્ટથી આ 1.5 ઇંચનું માર્ક અને આ માર્કને મેળવતા આ રીતે સીધો શેપ કરવાનો છે. બેક પાર્ટનું ગળું ડીપ હોય, પરંતુ બેક પાર્ટના ટક્સથી તમે 1.5 ઇંચ અંદર સુધી બનાવશો તો એક રેગ્યુલર ફિટિંગ આવશે, વધારે પડતું બ્રોડ નહીં દેખાય. આ પ્રમાણેના કટિંગથી પણ ગળું એકદમ ડીપ અને બ્રોડ બની જશે. હવે અહીંયા આપણે રાઉન્ડ નેક બનાવીએ છીએ. રાઉન્ડ નેકની શરૂઆત જુઓ, અહીંયા આ પોઈન્ટ છે ત્યાંથી થઈ રહી છે. તો અહીં મેઇન માર્કથી 2.5 ઇંચ અંદર એક માર્ક કરીને આ કટિંગ માર્ક કરી દેવાનું છે. પાછળના લેક્ચરમાં બેક પાર્ટ નંબર 1, 2 અને 3માં સમજ્યા તે જ રીતે અહીં પ્રોસેસ કરવાની છે. હવે આપણે ટક્સને પેક કરવાનો છે. આ રીતે આયરન કરીને એકદમ પરફેક્ટ પોઈન્ટ પર ટક્સને પેક કરવાનો છે. તેનાથી વધારે કે ઓછો ના હોવો જોઈએ. જો અહીં તમે વધારે કે ઓછો કરી દેશો અને સિલાઈ તમે ઓરિજિનલ જગ્યાએ કરશો તો પછી શોલ્ડર ફોલ્ડિંગમાં ફેરફાર આવી જશે અને તેના લીધે ફિટિંગ પણ બગડવાની શક્યતા રહે છે. હવે અહીંયાની તરફ પહેલાં એડજસ્ટ કરવાનું છે. આ નીચેના પાર્ટની અપર ચેસ્ટની સિલાઈનું માર્ક અને ઉપરના પાર્ટનું આ જે અપર ચેસ્ટ લાઇનનું માર્ક છે તેને મેળવવાનું છે. આ રીતે હાથનું પ્રેશર રાખીને ઉપરના કપડાને સ્પ્રેડ કરવાનો છે. વ્યવસ્થિત સ્પ્રેડ થયા પછી અહીંયાથી તમે જોઈ લો, અહીંયા જેટલું માપ સ્પ્રેડ થયેલું છે 0.25 અને 1/2 પોઈન્ટ, તો અહીંયા તમે માર્ક કરશો તો એ માર્ક અહીંયા જશે, આની સાથે અટેચ હશે. હવે અહીંયાનું જે માર્ક બને છે, આ જે ખૂણો બને છે તે ખૂણો આની સાથે અટેચ હોવો જરૂરી છે. એ જ પ્રમાણે તમારે એડજસ્ટ કરવાનું છે. આ રીતે પ્રોસેસ થયા પછી અહીં આયરનિંગ કરી દેવાની છે. હવે જુઓ, અહીં જેટલું બહાર નીકળેલું છે તેને અહીંયા નીચેની તરફ મેળવતા સીધું માર્ક કરી દેવાનું છે. આ કટિંગ માર્ક છે અને આ સિલાઈ માર્ક છે. મેઇન ચેસ્ટ લાઇનથી પણ ગળું ડીપ થાય તો અહીંયાથી શોલ્ડર વધારે બહાર નીકળે છે અને ઉપરથી પણ બહાર નીકળે છે. આ બધું ગળાના શેપ પર આધાર રહે છે. જો અહીં વી નેક બનાવે તો ઓછું બહાર નીકળશે, મટકા શેપ બનાવીશું તો હજુ પણ વધારે બહાર નીકળશે. એ પ્રકારના અલગ અલગ શેપને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.
અને જો અહીંયા જેટલું બહાર નીકળવું છે તે આપણે કટિંગ કરી લેવાનું છે. જ્યાં સિલાઈ માર્ક છે ત્યાં આપણે આ રીતે કટ કરી દેવાનો છે. અને અહીંયાથી જે એક્સ્ટ્રા પાર્ટ નીકળે છે તેને અહીંથી આ રીતે કટિંગ ક્યારેય નથી કરવાનું. અહીંયા પણ નીચે એક્સ્ટ્રા નીકળે છે તો તેને પણ આ રીતે કટિંગ ક્યારેય નથી કરવાનું. અહીંયા પહેલેથી આપણે જે માર્ક કરેલું છે તેને જ કટિંગ કરવાનું છે. હવે અહીંથી આપણે માર્જિનનું માર્ક કરીને 2.5 શોલ્ડર રેડીનું માર્ક કરવાનું છે. હવે આ માર્કને આ પોઈન્ટ સાથે અહીં મેળવીને માર્ક કરવાનું છે. હવે એને કટિંગ કરી લેવાનું છે. આ રીતે શોલ્ડર ફોલ્ડિંગ પ્રોસેસ કરતાં સમજ પડી જશે કે ટક્સ લાગ્યા પછી ગળું કેટલું સ્પ્રેડ થશે, કેટલું બહાર નીકળશે, ગળાનો શેપ કેવો દેખાશે તે દરેક અંદાજો અહીં આવી જાય છે. હવે અહીંયાની તરફ આ માર્જિનનું સિલાઈ માર્ક અને અહીંયાથી જેટલું બહાર નીકળે છે એટલે કે આ રીતે ચોરસ શેપ બનાવવાનો છે અને ઉપર જેટલું બહાર નીકળ્યું છે તેને કટિંગ કરી દેવાનું છે. આ રીતે કટિંગ કરવાના હોય ત્યારે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે કે આર્મોલની તરફ અહીં પણ ખૂણો ના બનવો જોઈએ, અહીંયા પણ ચોરસ શેપ રહેવો જ જોઈએ. ચોરસ શેપથી આ રીતે બહારનું માર્ક હશે તો ચાલશે, પણ આ રીતે પોઈન્ટ ના બનવો જોઈએ, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીંયાની તરફ તમે ડાઉન કરો છો અને અહીંયા આ રીતે પોઈન્ટ બને છે તો ક્યારેય પણ ફિટિંગ નહીં આવે, અહીંથી એ પાર્ટ ઉંચકાઈ જશે. હવે ટક્સને ઓપન કરીને અહીં એડજસ્ટ કરવાનો છે. હવે અહીં 0.25 ઇંચ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરવાનું છે. બેક પાર્ટમાં પહેલેથી જ 1/2 ઇંચ આની અંદર ઇન્ક્લુડેડ હતું, એટલા માટે હવે તમારે અહીંથી ફરીથી 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું નથી. હવે જ્યાં કટ લગાવ્યો છે ત્યાં સિલાઈ માર્ક બનશે. તો આ રીતે અહીં બેક પાર્ટ નંબર 4ની પ્રોસેસ પૂરી થઈ છે. હવે સમજીએ, આનાથી ઊંચું ગળું છે તો જો એનું શોલ્ડર બહારની તરફ છે, એનાથી પણ ઊંચું ગળું છે તો શોલ્ડર હજુ પણ બહારની તરફ છે, અને આના કરતાં પણ ઊંચું ગળું છે તો શોલ્ડર હજુ પણ બહારની તરફ છે. એનો મતલબ એ કે ગળું જેમ ડીપ થાય તેમ શોલ્ડર પણ માઇનસ થતું રહે છે. તમને દરેક પાર્ટ અહીંથી ક્લિયર દેખાશે. જેટલું ડીપ ગળું છે એટલું શોલ્ડર પણ અંદર આવે છે, ઉપરથી પણ અંદર આવે છે અને બહારથી પણ અંદર આવે છે. જ્યારે ટક્સ લાગશે ત્યારે તે તેની મૂળ જગ્યા પર આવી જશે. જે કસ્ટમરના બોડી માપ પ્રમાણે આપણે આ શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ કરી હોય તેને જ આ ફિટિંગ બેસશે. જો તમારે ડીપનેક વિશે ડિટેલમાં સમજવું હોય તો આ કોર્સ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરતા રહેજો. તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરશો એટલે તમને અલગ અલગ પોઈન્ટ અલગ અલગ રીતે યાદ રહી જશે. પછી તમારે જ્યારે ફાઇનલ કટિંગ કરવાનું હોય ત્યારે દરેક પ્રકારના પોઈન્ટને એકસાથે મેળવીને તમે માર્ક કરી શકો છો. એ રીતે તમે જે પણ કસ્ટમરના બ્લાઉઝ બનાવવાના હોય તેના ડીપનેક પ્રમાણે ફાઇનલ કટિંગ થઈ જશે અને ફિટિંગ પણ સારું જ આવશે. તો અહીં આ રીતે બેક પાર્ટ નંબર 4ની પ્રેક્ટિસ પૂરી થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગળાના અલગ અલગ શેપ પ્રમાણે શોલ્ડર ફોલ્ડિંગ વધારે ઓછું થતું હોય છે તે સમજવાનું છે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.